રાજ્યમાં ફરી સક્રિય થયું ચોમાસું, 7 દિવસ ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 23 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 28 તાલુકામાં 1 ઇંચથી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં 4.13 ઇંચ નોંધાયો છે. તે ઉપરાંત ભેસાણમાં 3.66 ઇંચ અને પારડીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે, જેમાં વ્યારામાં 3.15 ઇંચ, સોનગઢમાં 2.8 ઇંચ અને ખેરગામમાં 2.6 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે. આ ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જળાશયો છલકાયા છે અને ખેતીના પાકને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે દરિયામાં પવનનું જોર વધશે, જેથી માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.